કેમ છો બાળકો? મજામાં બધા? આપણે આજે નવું ચેપ્ટર ચાલુ કરશું, સંકર સંખ્યાઓ, પ્રકરણ નંબર 5. ઓકે, કન્ટિન્યુ કરીએ આપણે. પ્રકરણ 5. સંકર સંખ્યાઓ, એને કોમ્પ્લેક્સ નંબર્સ કહેવાય. ઓકે, સંકર સંખ્યાઓ શું છે? ઓકે, પહેલાં તો હું એકદમ સ્ટાર્ટિંગથી કહું કે તમે કોઈ વાસ્તવિક સંખ્યાનો કોઈનો તમે વર્ગ કરો, કોઈ બી તમે વાસ્તવિક સંખ્યા લ્યો, ઋણ લ્યો, એનો વર્ગ કરો, એનો આન્સર તો ધન જ આવે. કોઈ બી વાસ્તવિક સંખ્યા તમે લ્યો, ધન લ્યો તો પણ એનો વર્ગ ધન જ આવે, ઋણનો વર્ગ પણ ધન જ આવે. તો કોઈ વાસ્તવિક સંખ્યાનો વર્ગ ક્યારેય ઋણ ન આવે, એનો આન્સર ધન આવે. અથવા 0 લ્યો, વાસ્તવિક સંખ્યા 0નો વર્ગ 0 બી આવે. તો કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ કાં તો ધન આવે કાં તો 0 આવે, ઋણ ક્યારેય ન આવે. ઓકે, જ્યાં x શું છે, x એક વાસ્તવિક સંખ્યા છે. કોઈ બી વાસ્તવિક સંખ્યા x નો વર્ગ કાં તો ધન આવે કાં તો 0 આવે. ધન એટલે ગ્રેટર ધેન 0, 0 કરતાં મોટી સંખ્યા આવે, ઋણ ક્યારેય ન આવે. ઓકે, x નો વર્ગ હંમેશા અણઋણ આવે. કેવો આવે? અણઋણ. ઋણ ક્યારેય ન આવે. વાસ્તવિક સંખ્યાનો વર્ગ ઋણ ક્યારેય ન આવે, પહેલી વાત. બીજી વાત, અત્યાર સુધી તમારે લોચો ક્યાં થતો કે માની લો કે કોઈ તમને સમીકરણ આપ્યું, સંકર સંખ્યા શું છે એ હવે હું તમને સમજાવું છું. કોઈએ તમને આ સમીકરણ આપ્યું અને એમ બોલે કે આ સમીકરણને ઉકેલો, તો તમે તો આમ કરતા 1 ને સામે લ્યો તો x નો વર્ગ. ઓકે, 1 ને સામેની સાઈડ તમે લ્યો. ઓકે, 1 ને સામેની સાઈડ તમે લ્યો તો x નો વર્ગ બરાબર -1 આવે. હવે x નો વર્ગ -1 આવે, ઓકે, તો તમે અહીંયા ગાડી તમારી સ્ટોપ કરી દેતા હતા. તમે એમ કહેતા હતા કે કોઈ સંખ્યા x નો વર્ગ ક્યારેય ઋણ ન આવે. કોઈનો વર્ગ ઋણ આવે તો તમે એમ કહેતા કે આવો x ન મળે, આ સમીકરણનો ઉકેલ ન મળે, આના બીજ ન મળે. અથવા તો એમ બોલતા આ વસ્તુ શક્ય નથી. x નો વર્ગ ઋણ આવે તો તમે કહેતા કે એવો કોઈ x મળે જ નહીં કે જેનો વર્ગ ઋણ આવે. એ તમે સાચા હતા. એવી કોઈ વાસ્તવિક સંખ્યા તમને ન મળે જેનો વર્ગ ઋણ હોય. અહીંયા તમારી ગાડી અટકી જતી હતી, તમે અહીંથી બધી માયાજાળ હંકેલી લેતા હતા, બરાબર, અડીને છૂટા એમ, બરાબર. x નો વર્ગ ઋણ આવે તો તમે એમ કહેતા કે આ વસ્તુ શક્ય નથી, બસ કામ પૂરું. પણ હવે અહીંયાથી આપણે આગળ અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધી તમે ભણ્યા હતા વાસ્તવિક સંખ્યા, તો વાસ્તવિક સંખ્યા માટે તો આ શક્ય નથી, પણ સંકર સંખ્યા માટે આ શક્ય છે. તો એ લોકોએ મેથ્સને આગળ વધારવા માટે હવે શું કર્યું, x નો વર્ગ બરાબર -1, x નો વર્ગ -1 એવું અહીં લખેલું છે, બરાબર. તો એ લોકોએ શું કર્યું, એક જ સેકન્ડ, x નો વર્ગ -1, તો x બરાબર +or- √-1. આ જે √-1 અહીંયા આવ્યો ને બાળકો, આ બહુ ખતરનાક શબ્દ છે. √-1 તમે કહેતા કે વર્ગમૂળની અંદર ક્યારેય ઋણ ન આવે, અથવા તમે કહેતા ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે. યાદ કરો, તમે એવું કહેતા, એ વાત તમારી સાચી હતી. ઋણ સંખ્યાનું વર્ગમૂળ આ જે છે ને, આ વાસ્તવિક સંખ્યા નથી. ઓકે, આ વસ્તુ વાસ્તવિક સંખ્યા નથી. હા, વર્ગમૂળમાં ઋણ આવે એ વાસ્તવિક સંખ્યા નથી. તો હવે અહીંથી એ લોકોએ ચાલુ કર્યું, તો આ છે શું? આ એક સંકર સંખ્યા છે. √-1 શું છે? એક સંકર સંખ્યા છે. અને સંકર સંખ્યાને આગળ ડેવલપ કરવા માટે એ લોકોએ આ જે √-1 છે ને, √-1, પેલી વાત તો હજી તમે આને જોઈને કહી લ્યો, જોઈ લ્યો તમે આને કે વર્ગમૂળ, ઋણ સંખ્યાનું વર્ગમૂળ વાસ્તવિક સંખ્યાઓમાં તો શક્ય નથી. મતલબ આ વાસ્તવિક સંખ્યા તો નથી. મતલબ આ કેવી સંખ્યા છે? એક સંકર સંખ્યા છે. સંકર સંખ્યાને કાલ્પનિક સંખ્યા પણ બોલાય. ખ્યાલ આવી ગયો? કાલ્પનિક એટલે ઓમ કાલ્પનિક નથી, એનું અસ્તિત્વ છે હકીકતે એન્જિનિયરિંગમાં ને મેથ્સમાં, બધે ફિઝિક્સમાં પણ છે. પણ આને બોલાય સંકર સંખ્યા અથવા તો કાલ્પનિક સંખ્યા. √-1 એક અગત્યની સંકર સંખ્યા છે. એને એ લોકોએ નામ આપ્યું આયોટા. જે આઈ છે એને આઈ ન બોલતા, આઈ એટલે બીજું કંઈ નથી,
આઈને આયોટા બોલાય, આયોટા છે, એનું નામ છે આયોટા. ઓકે, અગત્યની સંકર સંખ્યા છે આ √-1 ને નામ આપ્યું આયોટા. ઘણા એમ કે સર આ આયોટા એ વળી શું છે, એ √-1 કેમ થયો? આયોટા √-1 નથી થયો. જે √-1 વારે વારે મેથ્સમાં તમારું લોહી પીવે, વર્ગમૂળમાં ઋણ આવે, તો એના માટે એ લોકોએ એક નવી સંખ્યા બનાવી √-1, એને નામ આપ્યું આયોટા. એને નામ આપ્યું આયોટા. ઘણા એવો ક્વેશ્ચન પૂછે સર આયોટાની કિંમત √-1 કેમ થઈ? આયોટાની કિંમત √-1 છે જ નહીં. √-1 એક સંખ્યા છે, એ સંખ્યાને નામ આપ્યું આયોટા. એને આપણે આઈ બોલશું, આયોટા. આઈ એટલે આયોટા. પાછો બોલું, આયોટાની કિંમત √-1 થઈ એવું નથી. √-1 ને નામ આપ્યું આપણે આયોટા. ઓકે, રેડી? અગત્યની કાલ્પનિક સંખ્યા. તો અત્યાર સુધી જ્યાં આપણી ગાડી અટકી જતી હતી વાસ્તવિક સંખ્યાઓમાં, કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ આવે તો આપણે ઊભા થઈ જતા હતા જગ્યાએ કે ભાઈ ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે, અથવા તો ફલાણું તમે બોલતા કોઈનો વર્ગ ક્યારેય ઋણ ન આવે, એ વાસ્તવિક સંખ્યા સુધી સીમિત હતું. હવે તો સંકર સંખ્યામાં એ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે. √-1 અસ્તિત્વ ધરાવે છે. √-1 ને આયોટા બોલાય. ઓકે, જસ્ટ બેઝિક માહિતી મેં આપી. આયોટા વિશે ડિટેલમાં હું આગળ જઈને ચર્ચા કરું જ છું. રેડી? સારું, તો હવે આપણે આગળ આપણું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. સંકર સંખ્યા શું છે? નોટ 1. ઓકે, a+b આયોટા, a+b આયોટા પ્રકારની સંખ્યાને સંકર સંખ્યા કહે છે. સંકર સંખ્યા, અથવા તો એને બાળકો કાલ્પનિક સંખ્યા પણ બોલાય. ઇમેજનરી નંબર કહેવાય. a+b આયોટા ટાઈપની સંખ્યાને સંકર સંખ્યા કહે છે. ઓકે, બીજી વાત, હમણાં હું ડિટેલમાં આને સમજાવું. પહેલાં હું 2 પોઈન્ટ્સ પહેલાં લખી દઉં. સંકર સંખ્યાઓના ગણને, સંકર સંખ્યા એટલે કોમ્પ્લેક્સ નંબર, તો સંકર સંખ્યાઓના ગણને કેપિટલ C વડે દર્શાવાય. જેમ વાસ્તવિક સંખ્યાઓના ગણને કેપિટલ R વડે દર્શાવાય, પ્રાકૃતિક સંખ્યાઓના ગણને કેપિટલ N વડે દર્શાવાય, એમ સંકર સંખ્યાઓના ગણને કેપિટલ C વડે દર્શાવાય. સંકર સંખ્યા દેખાવમાં કઈ ટાઈપની હોય? a+b આયોટા ટાઈપની સંખ્યાને બોલાય સંકર સંખ્યા. હું એનો પરિચય હવે તમને ડિટેલમાં આપું છું. ઓકે, a+b આયોટા, આયોટા બોલાય. આ ટાઈપની જે સંખ્યા હોય ને, દાખલા તરીકે 3+4 આયોટા, -7+9 આયોટા, -13 -7 આયોટા, આ બધી સંકર સંખ્યાઓ છે. ઓકે, એનું કામ અહીંયા કોણ કરે છે? 3. બીનું કામ કોણ કરે છે? 4. જ્યારે આમાં એનું કામ કોણ કરે છે? -7. બીનું કામ 9 કરે છે. એનું કામ અહીંયા -13 કરે, બીનું કામ -7 કરે. મતલબ આ એ અને બી શું છે? એ અને બી તો વાસ્તવિક સંખ્યાઓ છે. તો આ ટાઈપની જે સંખ્યા હોય ને, આને જસ્ટ આમ જ બોલાય a+b આયોટા. a+b આયોટા ટાઈપની સંખ્યાને સંકર સંખ્યા બોલાય. વાસ્તવિક સંખ્યા તો તમને ખબર જ છે, એના વિશે મારે કંઈ બોલવું નથી. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, આ બધી તો તમને ખબર જ છે. હવે હું તમને ભણાવું છું સંકર સંખ્યા ક્યારેય માર્કેટમાં હામી મળે તો તમે જોઈને ઓળખી જવા જોઈએ કે આ ટાઈપની સંખ્યાઓ a+b આયોટા. અરે a+b આયોટા, આમાં જે a અને b છે ને બાળકો, a અને b, જ્યાં a વાસ્તવિક સંખ્યા છે અને b પણ વાસ્તવિક સંખ્યા છે. a અને b એ તો નંબર્સ છે, બગડા તગડા, પાંચડા, -6, 2, 3/2. a અને b વાસ્તવિક સંખ્યાઓ છે. અને આ જે આખી સંખ્યા બની, આને બોલાય સંકર સંખ્યા. સંકર સંખ્યાને સંકેતમાં
ઝેડ વડે દર્શાવાય. એનો ઓરિજિનલ સંકેત આમ છે ઝેડ અને એક આમ લીટી આમ. સંકર સંખ્યાનો ઓરિજિનલ સંકેત તો આ છે. ઇન જનરલ એનસીઆરટીમાં એ લોકો એને ઝેડ વડે દર્શાવે છે, તો આપણે બી એને ઝેડ બોલશું. બાકી ઓરિજિનલી સંકર સંખ્યાનો સંકેત ઝેડ નથી, એનો સંકેત આ છે. સંકર સંખ્યાને આના વડે દર્શાવાય. ખ્યાલ આવી ગયો? ઓકે, સારું. ઓકે, સારું બાળકો, આપણે આગળ હાલીએ. સંકર સંખ્યાને ઝેડ વડે દર્શાવાય. બાળકો આ ઝેડ એટલે ઓલો નથી હો, આ સ્મોલ લેટર ઝેડ છે, કેપિટલ ઝેડ નથી. કેપિટલ ઝેડ તો હતો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. આ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કેપિટલ ઝેડ નથી, આ તો સ્મોલ ઝેડ છે. સંકર સંખ્યાને ઝેડ વડે દર્શાવાય અને સંકેતમાં ઝેડ બોલાય. ઝેડ બોલો તો બી હાલે. ઓકે, એકવાર પાછું બોલું. a પ્લસ બી આયોટા ટાઈપની સંખ્યાને બોલાય સંકર સંખ્યા. એમાં આજે એ છે ને, એ સંકર સંખ્યાને બે ભાગ હોય. એમાં આજે એ છે ને, એ આ આખી સંકર સંખ્યાનું નામ શું છે? ઝેડ. આખી જે સંકર સંખ્યા કોઈ બી માની લો કે આમ લખી, આ એક સંકર સંખ્યા છે. a પ્લસ બી આયોટા ટાઈપની સંખ્યા છે. આ એક સંકર સંખ્યા છે. આને હું નામ આપી શકું ઝેડ. ઓકે, બે ત્રણ સંકર સંખ્યા હોય, 9 - 5 આયોટા, તો આને હું નામ આપી શકું Z1. બીજી સંકર સંખ્યા Z2, 6 + 4 આયોટા. ઓકે, તો સંકર સંખ્યાને, આ સંકર સંખ્યા છે એને ઝેડ વડે દર્શાવી શકાય. એને સંકેતમાં ઝેડ કહીને બોલાવી શકો. ક્લિયર? ઓકે, ચાલો, સારું. નેક્સ્ટ પોઈન્ટ ઉપર કન્ટિન્યુ કરીએ. એ શું છે? તો કે એ અને બી એ તો નંબર્સ છે, બગડા તગડા પાંચડા વાસ્તવિક સંખ્યાઓ છે. એ મેં કહી દીધું છે, બરાબર. એને આ સંકર સંખ્યા, આપણે કેમ માણાને બે ત્રણ ભાગ હોય, બરાબર, આમ ટૂંકમાં માથું, ધડ, આ તે પગ, તમે જે કહેતા હોય એમ સંકર સંખ્યાને બે ભાગ હોય. આ આખી જે સંખ્યા છે ને a પ્લસ બી આયોટા, એ પોતે એક સંકર સંખ્યા છે. એને બે ભાગ છે. આ જે એ છે ને, એને બોલાય ઝેડનો વાસ્તવિક ભાગ. સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ એને બોલાય રિયલ પાર્ટ ઓફ ઝેડ. એને સંકેતમાં આમ લખાય. સંકર સંખ્યા ઝેડ એટલે આની વાત કરું છું. આ સંકર સંખ્યા છે ઝેડ, એનો રિયલ એટલે વાસ્તવિક ભાગ કોણ છે? એનો એ છે. એને બોલાય ઝેડનો વાસ્તવિક ભાગ. અને આ જે બી છે ને, આયોટાને છોડી દો, આયોટાના ગુણાકારમાં જે બેઠો છે ને આ બીને બોલાય ઝેડનો કાલ્પનિક ભાગ. બીને બોલાય ઝેડનો કાલ્પનિક ભાગ. એને બોલાય ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. ઝેડનો કાલ્પનિક ભાગ કોણ છે? બી છે. એને બોલાય વાસ્તવિક ભાગ, બીને બોલાય કાલ્પનિક ભાગ. અને એક ભાઈ બચી ગયા, આ આયોટા દેખાય. આ જે છે ને આઈ, એનું નામ છે આયોટા. શું નામ છે એનું? આયોટા. √-1 ને આયોટા બોલાય. આયોટાની કિંમત √-1 હોય એમ બોલો તો બી હાલે, પણ ખરેખર આયોટાની કિંમત √-1 નથી આવી. √-1 ને નામ આપ્યું એ લોકોએ આયોટા, કે આ જે √-1 નામનું જે પ્રાણી આવે ને મેથ્સમાં ગમે ત્યારે, તો એને આયોટા કહીને બોલાવશું. અગત્યની કાલ્પનિક સંખ્યા. શું બોલશું આપણે આયોટાને? એક અગત્યની કાલ્પનિક સંખ્યા, સંકર સંખ્યા. ઘણા એમ કે તો આ આખું ટૂંકમાં બધું કે કાલ્પનિક છે એમ ને, આ કોઈ કાલ્પનિક નથી, રિયલ હકીકતે આનું અસ્તિત્વ છે, પણ એને કાલ્પનિક સંખ્યા બોલે. અને વાસ્તવિક સંખ્યા બોલતા તો એનાથી વિરુદ્ધ આને નામ શું આપ્યું એ લોકોએ? કાલ્પનિક સંખ્યા, સંકર સંખ્યા બોલો, અથવા તો કાલ્પનિક સંખ્યા બોલો. તો √-1 ને નામ શું આપ્યું? આયોટા. રેડી? તો સંકર સંખ્યાને ઝેડ વડે દર્શાવાય. સંકર સંખ્યાને બે ભાગ હોય. એને બોલાય રિયલ પાર્ટ ઓફ ઝેડ. રિયલ એટલે વાસ્તવિક ભાગ. બીને બોલાય ઇમેજનરી એટલે કાલ્પનિક ભાગ. એને સંકેતમાં આમ બોલાય ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ, એટલે ઝેડનો કાલ્પનિક ભાગ કોણ છે? બી છે. ક્લિયર? ઓકે, અમુક એક્ઝામ્પલ્સ પણ
હું અહીંયા હારે હારે આપી દઉં. ઓકે, કોઈ માની લો કે બાળકો તમને એવો ક્વેશ્ચન કરે રિયલ પાર્ટ ઓફ, ઓકે, આ સંકર સંખ્યા છે એનો રિયલ એટલે વાસ્તવિક ભાગ પૂછે છે. આ ઝેડ છે અને મનમાં હું બોલો આને આ સંકર સંખ્યાને ઝેડ, રિયલ પાર્ટ ઓફ ઝેડ. ઝેડ એટલે આ સંકર સંખ્યા, એનો વાસ્તવિક ભાગ આ એકલો હોય નહીં, વાસ્તવિક ભાગ હોય એ કોણ છે? 7 છે. આમ પૂછે ઇમેજનરી પાર્ટ ઓફ 7 + 3 આયોટા. ઇમેજનરી એટલે કાલ્પનિક ભાગ કેટલો છે? તો કે આયોટાના ગુણાકારમાં હોય ને એ કાલ્પનિક ભાગ હોય +3. ઘણા એમ કે કાલ્પનિક ભાગ 3 આયોટા, નહીં, આ ખોટું છે. કાલ્પનિક ભાગ 3 આયોટા નથી. આયોટાને છોડીને જે બચે એ કાલ્પનિક ભાગ હોય. આયોટાને છોડી દો, અહીં કોણ બચે? +3, એ કાલ્પનિક ભાગ છે. ક્લિયર? તો ભૂલ ન થવી જોઈએ, કાલ્પનિક ભાગ આનો 3 છે. એક એક્ઝામ્પલ હજી આપું. રિયલ પાર્ટ ઓફ -3 - 4 આયોટા. આનો રિયલ એટલે વાસ્તવિક ભાગ કોણ છે? -3. આમ પૂછે ઇમેજનરી પાર્ટ ઓફ -5 - 2 આયોટા. ઇમેજનરી એટલે આનો કાલ્પનિક ભાગ કોણ છે? હવે જલ્દી બોલો, કાલ્પનિક ભાગ એટલે આયોટાના ગુણાકારમાં. તો અહીંયા ઘણા લોચા કરે, એમ બોલે +2 નથી, આયોટાના ગુણાકારમાં -2 છે. જો અહીંયા મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ અહીંયા લોચો કરે, આનો કાલ્પનિક ભાગ -2 છે. ક્લિયર? આમ પૂછે રિયલ પાર્ટ ઓફ 6 + 4 આયોટા. આનો રિયલ પાર્ટ કોણ છે? 6. પછી પૂછે ઇમેજનરી પાર્ટ ઓફ -2 - 9 આયોટા. ઇમેજનરી એટલે કાલ્પનિક ભાગ કેટલો છે આનો? -9. ક્લિયર? તો આઈ થિંક હવે તમને બધું સમજાઈ ગયું હશે. વાસ્તવિક ભાગ એટલે એકલો હોય, વાસ્તવિક ભાગ હોય, રિયલ પાર્ટ. આયોટાના ગુણાકારમાં જે ખુરચી નાખીને બેઠો હોય, આયોટાના ગુણાકારમાં 4, અહીંયા આયોટાના ગુણાકારમાં -9, તો ઇમેજનરી એટલે કાલ્પનિક ભાગ -9 છે. કાલ સવારે કોઈ આવી રીતના સંકર સંખ્યા લખીને વયું જાય અને કોઈ એમ પૂછે કે આનો વાસ્તવિક ભાગ શું છે, તો આનો વાસ્તવિક ભાગ રિયલ પાર્ટ કેટલો છે? -4. અને પૂછે આનો કાલ્પનિક ભાગ કોણ છે? આનો કાલ્પનિક ભાગ છે 7. નહીં, ઉતાવળ ન કરતા, 7 આયોટા ન બોલતા. કાલ્પનિક ભાગ પૂછું તો આયોટા તો ક્યાંય બોલતા જ નહીં. આયોટાના ગુણાકારમાં હોય ને એ કાલ્પનિક ભાગ હોય. આયોટાના ગુણાકારમાં કોણ છે? -7 છે, એ કાલ્પનિક ભાગ છે. આઈ થિંક આટલું હવે ઓવર એન્ડ આઉટ ઇનફ છે, તમે સમજી ગયા હશો. આ એક સંકર સંખ્યા છે, A + B આયોટા ટાઈપની સંખ્યા છે. અહીંયા A એટલે -4, B એટલે -7. -7. A એટલે વાસ્તવિક ભાગ, B એટલે કાલ્પનિક ભાગ. તમે તો આને સરખાવી શકો A + B આયોટા સાથે, તો ખબર પડી જાય A કેટલો છે? -4. B કેટલો છે? -7. આ B છે અને આ A છે. A એટલે વાસ્તવિક ભાગ, B એટલે કાલ્પનિક ભાગ. આઈ થિંક તમે આટલું લખી લેશો તો બી બધો આઈડિયા તમને આવી જશે કે સંકર સંખ્યા દેખાવમાં આ ટાઈપની હોય, A + B આયોટા ટાઈપની હોય. ઓકે, એમાં A એટલે વાસ્તવિક ભાગ, B એટલે કાલ્પનિક ભાગ. ક્લિયર? સારું. તો તમે લોકો કમ્પ્લીટ અપ ટુ ડેટ પહેલેથી તમે લોકો લખી શકો. ઓકે, વિડીયો પોઝ કરીને તમે લોકો લખી શકો આને. સારું, હું આગળ બતાવું તમને. ઓકે, વિડીયો પોઝ કરીને બુકમાં લખવાનું તમે ચાલુ કરી શકો. આ એના એક્ઝામ્પલ્સ મેં આપ્યા, એને બી સારી રીતે નોટ ડાઉન કરી શકો. કોઈ પણ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ શું છે એ મેં સારી રીતે અહીંયા સમજાવેલું છે. ઓકે, સારું, આપણે આગળ હાલીએ. નેક્સ્ટ પોઈન્ટ આપણો. ઓકે, અહીંયા એક સંકર સંખ્યા લખી છે. ઓકે, z = A + B આયોટા. આ એક સંકર સંખ્યા લખેલી છે. ઓકે, હવે તમને કોઈ પૂછે કે A અને B શું છે, તો તમારે કહેવાનું અચળ છે. A અને B વાસ્તવિક સંખ્યાઓ છે. A, B
ए कोमा बी मतलब ए अने बी बंने शुं छे कैपिटल आर में आवेली है, मतलब वास्तविक संख्याओं है। ए अने बी अचल है एम बोलो तो भी हाले। अचल एटले धनय होय ऋणय होय जीरो होय वास्तविक संख्या हो। क्लियर? ए अने बी आ संख्या है संकर संख्या। हवे एक तो पेलू तमे एवं विचारो कि ए शुं छे तो कि वास्तविक संख्या है, तो एनी किंमत जीरो थई सके जो ए बराबर जीरो थाय। आपणो पहलो पॉइंट, जो ए बराबर जीरो थई जाए, एनी किंमत जीरो थई जाए ने तो z बराबर शुं बचे? एनी किंमत जीरो थई जाए बाळको, आ खत्म, तो आटलो भाग बचे बी आयोटा। ओके, आटलो भाग बचे बी आयोटा। आने शुद्ध काल्पनिक संख्या कहे छे। शुद्ध ओके, आने शुद्ध काल्पनिक संख्या कहे छे। ओके, एनी इंग्लिश में कहवाय प्योरली इमेजनरी नंबर। प्योरली इमेजनरी नंबर शुद्ध काल्पनिक संख्या कहवाय आने। क्यारे शुद्ध काल्पनिक संख्या कहवाय? एनी किंमत जीरो थी जाए तो वास्तविक भाग तो गायब थी गयो, खाली बचे केटलो? बी आयोटा, आटलो बचे बी आयोटा, एने बोलाय शुद्ध काल्पनिक संख्या। ओके, फॉर एग्जाम्पल -3 आयोटा। ओके, एग्जाम्पल 7 आयोटा, एग्जाम्पल 2 आयोटा, एग्जाम्पल 3/5 आयोटा। ओके, आ बधी शुद्ध काल्पनिक संख्याओं है। एमां आगळनो वास्तविक भाग ए केवो थई गयो? जीरो। ए जीरो थाय मतलब वास्तविक भाग जीरो थई जाए ने तो आगळवाळो भाग निकળી जाए तो पाछळ खाली आटલું बचे बी आयोटा। आ रह्यो बी आयोटा, बी आयोटा, बी आयोटा, बी आयोटा। बी शुं छे? वास्तविक संख्या है। तो आज आटलो भाग बच्यो बी आयोटा, आ टाइपनी जे संख्या होय ने आने बोलाय शुद्ध काल्पनिक संख्या। तो शॉर्ट एंड स्वीट आम लखेलू है ए प्लस बी आयोटा। एमां एनी किंमत जीरो थी जाए, एनी किंमत जीरो थी जाए तो खाली बचे शुं? बी आयोटा। आ टाइपनी संख्या ने बोलाय शुद्ध काल्पनिक संख्या। बी आयोटा टाइपनी संख्या, बी आयोटा, बी आयोटा, बी आयोटा, बी आयोटा, एने बोलाय शुद्ध काल्पनिक संख्या। ओके, नेक्स्ट पॉइंट बाळको एवुं न थाय कि आम लख्युं होय ए प्लस बी आयोटा, एमां बी नी किंमत जीरो थी जाए। बी नी किंमत जीरो थी जाए तो जीरो गुण्या आयोटा तो जीरो थी जाए, तो फाइनली ए बचे। आटલું બધું કરવાની જરૂર નથી। બી ની કિંમત જીરો થઈ જાય તો જીરોના ગુણાકારમાં કાંઈ પણ આવે એ તો બધું જીરો થઈ જાય, તો આટલો ભાગ જ ડિલીટ થઈ જાય, આ ભાગ ડિલીટ થઈ જાય તો ખાલી શું બચે? એ। અને એ શું છે? એ તો વાસ્તવિક સંખ્યા છે। ક્લિયર? ઓકે, સારું, ક્લિયર। તો આપણે આગળ વધીએ। નેક્સ્ટ પોઈન્ટ આમાં ને આમાં આવે કે જો संकर संख्या में ए प्लस बी आयोटा में बी नी किंमत जीरो थी जाए, बी इक्वल टू जीरो थी जाए तो z बराबर केटला बचे? z बराबर बी नी किंमत जीरो थी जाए तो आ पार्ट ज निकली जाए, पाछळनो भाग ज उड़ी जाए आखो। जीरो गुण्या आयोटा ये तो बधो जीरो थी जाए तो आ भाग ज निकली जाए तो ए बचे। z इक्वल टू खाली ए बचे। आने कहेवाय शुद्ध वास्तविक संख्या। शुद्ध वास्तविक संख्या कहे छे। शुद्ध वास्तविक संख्या ने कहेवाय प्योरली रियल नंबर अथवा वास्तविक संख्या बोलो तो भी हाले। ए शुं छे? तो कि ए एक वास्तविक संख्या है। बी नी किंमत जीरो थी जाए तो खाली ए बचे, तो ए शुं छे? तो कि एक वास्तविक संख्या है, एने बोलाय शुद्ध वास्तविक संख्या। क्लियर? एने कहेवाय प्योरली रियल नंबर। ओके, एग्जाम्पल 7। हाँ, ए नी किंमत 7, बी नी किंमत तो जीरो थी गई, बी नी किंमत जीरो थी गई तो खाली ए बच्यो। ए नी किंमत 7, ए नी किंमत -3, ए नी किंमत 3/2। आ बधी ने कहेवाय शुद्ध वास्तविक संख्याओं।
ક્લિયર? તો બે પાર્ટ સમજાવ્યા. આપણે હોય ને ઓલું અળસિયું કે એવું કોઈ ઓલું પ્રાણી આવે ને ટૂંકમાં, વચ્ચેથી તમે એના બે ટુકડા કરી નાખો તો બે ટુકડા જીવતા રહીએ. તો આમાં એવું છે, એ 0 થઈ જાય તો આ પાછળનો ભાગ જીવતો રહીએ, બી આયોટા, એને બોલાય બી આયોટા, એને બોલાય શુદ્ધ કાલ્પનિક સંખ્યા. અને જો આ પાછળવાળો ભાગ મરી જાય, મતલબ બીની કિંમત જો 0 થઈ જાય, બી બરાબર 0 થઈ જાય, તો આગળવાળો ભાગ જીવતો રહીએ, એ જીવતો રહીએ તો એને બોલાય શુદ્ધ વાસ્તવિક સંખ્યા. હા, એમાં 0 બી આવી શકે ને, એની કિંમત 0 કરી નાખો તો 0 બી અહીં લખી શકો. ક્લિયર? સારું બાળકો? તો સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ 0 થઈ જાય, વાસ્તવિક ભાગ 0 થઈ જાય તો આટલું બચે, એને બોલાય શુદ્ધ કાલ્પનિક સંખ્યા. અને જો સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ બી 0 થઈ જાય, બીની કિંમત 0 થઈ જાય તો ખાલી એ બચે, એને બોલાય શુદ્ધ વાસ્તવિક સંખ્યા. આ બધા એના મૂલ્યો છે, એ વાસ્તવિક સંખ્યા છે. ક્લિયર? સારું, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈશું. તમે લોકો વિડીયો પોઝ કરીને આને નોટ ડાઉન કરી શકો. ઓકે? આના ઉપરથી ઘણા સ્ટુડન્ટને એક ક્વેશ્ચન હવે થતો હોય કે સર, તો એનો મતલબ તો આ બધી વાસ્તવિક સંખ્યાઓ આમાં કવર થઈ જ ગઈ ને, બીની કિંમત 0 થઈ જાય તો બધી વાસ્તવિક સંખ્યા મળવા માંડે ને આમાંથી. હા, મળવા માંડે, વાસ્તવિક સંખ્યા બધી આમાં કવર થઈ ગઈ. બતાવું હમણાં. ઓકે? કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે લખો, દાખલા તરીકે તમે લખો 3, તો 3ને તો આમ ન લખાય, 3 + 0 આયોટા, હા લખાય ને. એનો કાલ્પનિક ભાગ બી કેવો છે? 0 છે, તો 3ને તો આમ લખાય 3 + 0 આયોટા. મતલબ આ વાસ્તવિક સંખ્યા છે, એ તો સંકર સંખ્યા છે, અને એનો કાલ્પનિક ભાગ બી કેવો છે? 0 છે. a + b આયોટા, બી કેવો છે? 0 છે. તો કોઈ એમ કે સર, તો આ -5 છે, એને આમ ન લખાય, -5, એને તો આમ ન લખાય, -5 + 0 આયોટા, હા લખી શકાય. તો કે સર 50 હોય, 50 હોય, એને તો આમ ન લખાય, 50 + 0 આયોટા, હા લખાય. તો ઘણા એમ કે સર 7/9 હોય, વાસ્તવિક સંખ્યા છે, એને તો આમ ન લખાય, 7/9 + 0 આયોટા, હા લખી શકાય. તો √3, તો એને આમ ન લખાય, √3 + 0 આયોટા, હા લખી શકાય, લખી શકાય. એનો કાલ્પનિક ભાગ બી કેવો હશે? 0. જ્યારે કાલ્પનિક ભાગ બી 0 થઈ જાય ને તો વાસ્તવિક સંખ્યા બની જાય. સંકર સંખ્યા શું બની જાય? વાસ્તવિક સંખ્યા. -9, તો એને તો આમ ન લખાય, -9 + 0 આયોટા, તો હા લખી શકાય. એનો મતલબ દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા છે. તો કોઈ એમ પૂછે શું કામ સંકર સંખ્યા છે? તો કહેવાનું કે વાસ્તવિક સંખ્યાને તમે a + b આયોટા સ્વરૂપમાં લખી શકો, જ્યાં કાલ્પનિક ભાગ b કેવો હશે? 0 હશે. તો દરેક વાસ્તવિક સંખ્યાને a + b આયોટા સ્વરૂપમાં લખી શકાય, a + b આયોટા સ્વરૂપમાં લખી શકાય. એનો મતલબ દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા છે. તમે કોઈ બી વાસ્તવિક સંખ્યા તમે લઈ લો, તમે લ્યો -5, ઓકે, આ એક વાસ્તવિક સંખ્યા છે, અને તમે a + b આયોટા સ્વરૂપમાં લખી શકો. કેમ લખી શકો? તો હાવ સિમ્પલ, -5 + 0 આયોટા, તો થઈ ગઈ ને આ સંકર સંખ્યા. તો દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા છે. આ a + b આયોટા છે બાળકો, a + b આયોટા, જે કાલ્પનિક ભાગ b કેવો છે? 0 હશે. તો દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા હશે, અને એનો કાલ્પનિક ભાગ 0 હશે. રેડી? તો દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા છે. આ પોઈન્ટ ક્લિયર રાખજો. એનો મતલબ તો એવો થયો કે બધી વાસ્તવિક સંખ્યાઓ ઉપગણ હશે. બધી વાસ્તવિક સંખ્યાઓ કેમાં કવર થઈ જશે? સંકર સંખ્યાઓમાં. સંકર સંખ્યાઓના ગણને કેપિટલ C બોલાય. વાસ્તવિક સંખ્યાઓ બધી કેમાં કવર થઈ જશે? સંકર સંખ્યાઓના ગણ C માં. દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યામાં આવી જ જાય. આ આવે જો દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યામાં આવી જાય. તો ઘણી વળી ઊંધું ચાલુ કરે,
એટલે કે વાસ્તવિક સંખ્યા હોય એ બધી સંકર સંખ્યા હોય અને સંકર સંખ્યા હોય એ બધી વાસ્તવિક સંખ્યા હોય. નહીં, બધી સંકર સંખ્યા વાસ્તવિક સંખ્યા ન હોય. કોઈ હું એમ બોલું 3 + 7 આયોટા, તો આ એક સંકર સંખ્યા છે. હવે મને કહો આ વાસ્તવિક સંખ્યા છે? નથી. કારણ કે થઈ જાય ને સાહેબ, આ 7ની જગ્યાએ 0 લઈ લ્યો તો એ તો પછી સંખ્યા બદલી ગઈ. પણ આ સંખ્યાને તમે જુઓ, આ એક સંકર સંખ્યા છે, આ વાસ્તવિક સંખ્યા નથી. તો દરેક સંકર સંખ્યા એ વાસ્તવિક સંખ્યા નથી, પણ દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા છે. તો દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા છે. દરેક સંકર સંખ્યા એ વાસ્તવિક સંખ્યા નથી. આ એક સંકર સંખ્યા છે. જો આ વાસ્તવિક સંખ્યા નથી. ક્લિયર? આનો કાલ્પનિક ભાગ 0 નથી. કેટલો છે? 7 છે. તો દરેક સંકર સંખ્યા એ વાસ્તવિક ન હોય, પણ દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યામાં આવી જાય. a + b આયોટામાં એને લખી શકાય. એટલા માટે મેં લખ્યું છે દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા છે. ક્લિયર? સારું બાળકો, આગળ હાલીએ આપણે. વાસ્તવિક સંખ્યાઓમાં કોણ કવર થઈ જાય? તો કે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓમાં કોણ આવી જાય? બધી પૂર્ણાંક સંખ્યાઓ. કેપિટલ Z છો, આ ઓલો Z નથી, સંકર સંખ્યાનો Z નથી. અને બધી પ્રાકૃતિક સંખ્યાઓ કેમાં કવર થઈ જાય? Z માં. તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. અને દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા છે. એ મેં અહીં બતાવ્યું. દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા છે અને એનો કાલ્પનિક ભાગ 0 હશે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? તો વિડીયો પોઝ કરો, આને પણ તમે નોટ ડાઉન કરી લો. ઓકે, ખાસ આને પણ તમે નોટ ડાઉન કરી લો. ઓકે, સારું બાળકો. તો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ હાલશું. ઓકે, હવે આપણે મોટું આપણે મેઇન શું ભણ્યા? તો કે સંકર સંખ્યાને Z વડે દર્શાવાય. સંકર સંખ્યા આ ટાઈપની હોય, a + b આયોટા ટાઈપની હોય. આ a ને બોલાય સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ, આને બોલાય રિયલ પાર્ટ ઓફ Z. આ જે b છે, b એને બોલાય ઇમેજનરી પાર્ટ ઓફ Z, નો કાલ્પનિક ભાગ. આ જે આયોટા છે, આયોટા એને I વડે દર્શાવાય, એ છે √-1. ઓકે, હવે આપણે આના વિશે ડિટેલમાં આપણે જોશું. બરાબર? ઓકે, આગળ હાલીએ. એક મેં બીજું તમને અહીં ભણાવ્યું કે આ સંકર સંખ્યા છે, જો એની કિંમત 0 થઈ જાય, એ ખતમ થઈ જાય, તો આટલું બચે, b આયોટા. આને બોલાય શુદ્ધ કાલ્પનિક સંખ્યા. બીજો પોઈન્ટ એ ભણાવ્યો કે જો b ની કિંમત 0 થઈ જાય ને, તો 0 × આયોટા, એ તો 0 આખું ખતમ થઈ ગયું. જો b ની કિંમત 0 થઈ જાય તો a બચે, એને બોલાય શુદ્ધ વાસ્તવિક સંખ્યા, અથવા તો ખાલી વાસ્તવિક સંખ્યા બોલશો તો બી હાલશે. ઓકે, સારું. ઓકે, તો હવે આપણે આયોટા ઉપર થોડુંક ઘણું આપણે જોઈ લઈએ. આજે આયોટા ની કિંમત શું છે? √-1. √-1 એટલે આયોટા. હવે ખાસ તમારું ધ્યાન અહીંયા રાખજો. બહુ અગત્યના સૂત્રો હું બનાવવા જાઉં છું. આ સૂત્રો આગળ જઈને 12મા ધોરણમાં તમને ખૂબ કામમાં આવશે. ઘણા બધા ચેપ્ટર્સમાં, ફિઝિક્સમાં પણ બહુ કામમાં આવશે. ઓકે, સારું. બંને બાજુ વર્ગ કરો. ચાલો, પહેલી વાત તો બે બાજુ વર્ગ કરો. તો આયોટાનો વર્ગ, ઓકે, આનો વર્ગ કરો તો રૂટ તો નીકળી જાય, તો શું આવે? -1. આયોટાનો વર્ગ શું આવે? બે બાજુ વર્ગ કર્યો તો રૂટ નીકળી ગયો એટલે -1. હવે આયોટાનો ઘન. આયોટાનો ઘન એટલે તો બાળકો આમ લખાય, આયોટાના ઘનને તો આયોટાનો વર્ગ × આયોટા. હા, આયોટાની 1 ઘાત થાય ને, 2 + 1 3 ઘાત. આયોટાનો વર્ગ તો -1 છે. ઉપરથી ઉપર જોઈ લ્યો, આયોટા સ્ક્વેર એટલે -1 × આયોટા એટલે માઇનસ આયોટા. આન્સર આવ્યો. આયોટાની 4 ઘાત. આયોટાની 4 ઘાતને તો બાળકો આમ લખાય, આયોટા સ્ક્વેરનો સ્ક્વેર. હા, પહેલેથી પાછો બોલું, √-1 ટાઈપની સંખ્યાને બોલાય એક અગત્યની કાલ્પનિક સંખ્યા. એને આપણે નામ આપ્યું આયોટા. તો આયોટા એટલે √-1. ચાલો, બરાબર. હવે બે બાજુ સ્ક્વેર કર્યો તો આયોટાનો વર્ગ, અને અહીંથી છાપરું ઉડી ગયું, રૂટ ઉડી ગયું. આયોટાનો ઘન એટલે આયોટા સ્ક્વેર × આયોટા. આયોટાનો વર્ગ × આયોટા. આયોટાનો વર્ગ ઉપરથી લઈ લીધો -1. આયોટા સ્ક્વેરની કિંમત -1 × આયોટા. -1 × આયોટા એટલે માઇનસ આયોટા.
આયોટાની 4 ઘાત એટલે આયોટાના સ્ક્વેરનો સ્ક્વેર. હવે ભાઈ આયોટાનો સ્ક્વેર કેટલો છે? આયોટાનો સ્ક્વેર તો -1 છે. આયોટાનો સ્ક્વેર એટલે -1 એનો સ્ક્વેર. -1 નો સ્ક્વેર કેટલો થાય? 1 થાય. -1 નો સ્ક્વેર 1 થાય. ક્લિયર? આયોટાની 5 ઘાત. આયોટાની 5 ઘાત એટલે એને તો આમ લખાય આયોટાની 4 ઇન્ટુ આયોટા. આયોટાની 4 ઉપરથી પકડી લ્યો 1. આયોટાની 4 એટલે 1. 1 ઇન્ટુ આયોટા એટલે આયોટા. આયોટાની 6 ઘાત. આયોટાની 6 ઘાત એટલે આમ લખાય આયોટાની 4 ઇન્ટુ આયોટાની 2. હાલે તમે તમારી રીતે બી કરી શકો, ટેન્શન ના લ્યો. આયોટાની 4 આમ જ કરવું એવું જરૂરી નથી, બરાબર. આયોટાની 4 એટલે 1 છે. આયોટા સ્ક્વેર ઉપરથી જોઈ લ્યો -1, તો આન્સર આવ્યો -1. આયોટાની 7. આયોટાની 7 ને તો આમ લખાય આયોટાની 3 ઇન્ટુ આયોટાની 4. હાલે તમારી રીતે તમે એને આમે કરો, કેમ કોઈ મૂંઝાવા જેવું છે નહીં કંઈ. આયોટાની 7 એટલે આયોટાની 6ની કિંમત તો ખબર જ છે ને. આયોટાની 6 ઇન્ટુ આયોટા. આયોટાની 6 કેટલા થાય? -1 ઇન્ટુ આયોટા. -1 ઇન્ટુ આયોટા એટલે માઇનસ આયોટા. પછી આવે આયોટાની 8 ઘાત. આયોટાની 8 ઘાત. આયોટાની 8 એટલે આયોટાની 7 ઇન્ટુ આયોટા, અથવા તો એના કરતાં ઇઝીલી કરવું હોય તો આયોટાની 8 એટલે આયોટા સ્ક્વેરની 4 ઘાત. હા, 4 દુ 8 ઘાત. આયોટા સ્ક્વેર ઉપર જોયું, આયોટા સ્ક્વેર -1 હતો. -1ની 4 એટલે 1. હવે બહુ જાજો ડિટેલમાં મારે નથી જવું, હું તમને એક વાત કહેવા માગતો હતો, એ હવે હું કહી દઉં, બરાબર. દર 4ની સાયકલમાં રિપીટ થાય. જો અહીંયા શું છે? આયોટા. આયોટા -1 - આયોટા 1. યાદ રાખો, આયોટા -1 - આયોટા 1. હવે જો પાછો એ જ આવ્યો, આયોટા -1 - આયોટા 1. હજી આગળ હાલશો ને એટલે આયોટા -1 - આયોટા 1. દર 4ની સાયકલમાં જવાબ રિપીટ થયા રાખશે. ઘાત વધારતા જશો 5 6 7 8 9 10 11 12, તો આ પેટર્ન રિપીટ થશે. કઈ પેટર્ન? તો કે પેલો આયોટા, પછી -1, પછી આયોટા, પછી 1. આમ આન્સર આવશે. તો એના પછીના આન્સર આવા જ આવશે, આયોટા -1 - આયોટા 1. એના પછી આન્સર આવા જ આવશે. આ જે 4ની સાયકલ છે ને, આ રિપીટ થયા રાખશે. આ 4ની સાયકલ રિપીટ થયા રાખશે. આગળ હાલ્યા જશો. આ એક પોઈન્ટ મારે તમને કહેવો છે. ઓકે, સારું. નેક્સ્ટ હું બીજી વાત કરું તો આમાંથી તમારે શીખવાનું શું છે? ઓકે, ખાસ તો 4ની સાયકલમાં રિપીટ થાય એ તો તમને આઈડિયા આવી ગયો. દાખલામાં બી હું ડિટેલમાં એના વિશે કહીશ, ચિંતા ના કરો. તમે ખાસ એક તો આટલું મગજમાં રાખો. આયોટા એટલે √-1. આયોટા એટલે √-1. આયોટા સ્ક્વેર એટલે -1. આયોટાનો ઘન, આ યાદ રાખજો, આયોટાનો ઘન એટલે માઇનસ આયોટા. બીજું તમે શું જોયું? આયોટાની 4 ઘાત એટલે 1. બાળકો, આયોટાની 4 ઘાત 1 થાય. તો આયોટાની 8 ઘાત એટલે શું થાય? આયોટાની 8 એટલે આયોટાની 4નો વર્ગ થાય ને. આયોટાની 4 એટલે 1 છે, તો આ તો 1નો વર્ગ બન્યો. 1નો વર્ગ એ 1 જ આન્સર આપે. આયોટાની ઘાતમાં 12 લ્યો. આયોટાની 12 ઘાત એટલે આયોટાની 4. આની ઘાતના સ્વરૂપમાં હું દર્શાવી રાખીશ. આયોટાની 4ની 3 ઘાત લખીશ આ વખતે, તો 4 તેરી 12. આયોટાની 4 એટલે એ તો 1 છે, 1નો ઘનિયો એટલે 1 આવશે. આયોટાની તમે 16 ઘાત લેશો તો એ પણ આયોટાની 4ની 4. હા, આયોટાની 4 એટલે 1, એ તો મને ખબર છે. તો હું તો આયોટાની 4ની ઘાતાંકના સ્વરૂપમાં લખી જઈશ, તો આનો આન્સર બી આયોટાની 4 એટલે 1, 1ની 4 એટલે 1 જ આવશે. કાલ સવારે કોઈ મને પૂછે આયોટાની 20 ઘાત, તો હું એમ જ બોલીશ આયોટાની 4ની 5 ઘાત. આયોટાની 4 એટલે 1ની 5, તો આન્સર પાછો શું આવશે? 1 આવશે. એનો મતલબ આયોટાની ઘાતમાં 4નો ગુણિત આવશે ને, જ્યારે 4, 8, 12, 16, 20, 24, 28 આયોટાની ઘાતમાં 4નો ગુણિત આવે તો આન્સર 1 આવે. કેમ કે આયોટાની 12 ઘાત, 12 એટલે 4નો ગુણિત, તો તમે તમે લખી શકો આયોટાની 4નો ઘન. અને આયોટાની 4 તો 1 છે, તો 1નો ઘન 1, 1ની 4 1, 1ની 2 1, તો બસ આયોટાની ઘાતમાં 4નો ગુણિત આવશે તો આન્સર હંમેશા 1 આવશે. ક્લિયર?
ઓકે, તો આટલું ખાસ યાદ રાખવાનું છે. આ બધું મેં અહીંયા તારવીને બતાવ્યું છે, બરાબર. હું એક પેજમાં બધું અલગથી પાછું તમને લખી દઉં. યાદ રાખો ખાસ આને. આયોટા તો જસ્ટ √-1 છે. આયોટા સ્ક્વેર ઈ થાય -1. આયોટાનો ઘન ઈ થાય માઇનસ આયોટા. અને આયોટાની ઘાતમાં જ્યારે 4નો ગુણિત આવે, 4ના ગુણિતને બાળકો 4n બોલાય. શું બોલાય? 4n. 4n એટલે 4નો ગુણિત. આમાં nની કિંમત તમે મૂકો 1 તો 4 એકુ 4. nની કિંમત 1 મૂકો તો આન્સર આવે 4. nની કિંમત 2 મૂકો 4 દુ 8. nની કિંમત 3 મૂકો તો 4 તેરી 12. nની કિંમત 4 મૂકો તો ચોકે ચોકે 16. nની કિંમત આમાં 5 મૂકો 4 5 20. તો 4ના ગુણિતને 4n બોલાય. આયોટાની ઘાતમાં 4નો ગુણિત આવે તો આનો આન્સર આવી જાય 1. તો આવતા લેક્ચરમાં તમે બેસો એ પહેલાં આ વસ્તુને ખાસ યાદ રાખવી. ઓકે, મેમોરાઇઝ એટલે એને યાદ રાખી લો કમ્પ્લીટ. અને હું તો કહું ખાસ આ 3 પોઈન્ટ. આયોટા એટલે √-1 હોય તો ખબર જ છે ને. એસ જ આયોટાને તો આપણે આયોટા જ રહેવા દેશું. આયોટા આવશે તો આપણે ક્યારેય √-1 એવું લખવાની છે, આપણે એને આયોટા જ રાખશું. ખ્યાલ આવી ગયો? ઓકે. પણ હા, આ 3 યાદ રાખો. આયોટાનો વર્ગ -1 થાય, આયોટાનો ઘન માઇનસ આયોટા, આયોટાની ઘાતમાં 4નો ગુણિત આવે તો આન્સર લખવાનો 1. ક્લિયર? રેડી? અને આ બધું કેમ આવ્યું એ મેં થોડીક વાર પહેલાં જ આગળ સમજાવ્યું હતું. કોઈ સ્ટુડન્ટે ડાયરેક્ટ અધવચ્ચેથી વિડીયો સ્ટાર્ટ કર્યો હોય તો એવું ન કરતા, બરાબર. આ લેક્ચર આખો કમ્પ્લીટ સારી રીતે જો. અને ગીતાનો સાર છેલ્લે એટલું કહી દઉં કે આ છે. અને સંકર સંખ્યા એટલે a+b આયોટા ટાઈપની સંખ્યાને બોલાય સંકર સંખ્યા. અને એમાં જે આયોટા આવે છે એનું મહિમા મંડન મેં અહીં કર્યું છે, મહિમા વર્ણન, બરાબર. સારું બાળકો, તો અહીંયા આપણે સ્ટોપ કરશું. ઓકે.